આજે આપણે કેવડો બનાવીશું, સ્વીટ કોર્ન મકાઈનો ચેવડો. એના આપણે છરીથી દાણા કાઢી લીધા છે. હવે એને આપણે મિક્સરમાં થોડો ગ્રાઇન્ડ કરી દઈશું. મકાઈના દાણાને આવું કરું ગ્રાઇન્ડ કરવાનું, બહુ ઝીણું નહીં કરવાનું. હવે આપણે વઘારાને એટલે લવિંગ નાખીશું. રાઈ નાખીશું. આપણે લીમડો નાખીશું. 2 જાતના મરચાં નાખીશું. તીખું અને મીઠું. હવે આપણે તેલ નાખી દઈશું. હવે આપણે એને હલાઈ કરીશું. મકાઈના દાણા તડકે નહીં ત્યાં સુધી એને આપણે સાંતળવાનું. આ રીતે હલાઈ કરવાનું. આ રીતે ચડકે આપણે આ છીણ છે ને ચડકે અને આ કઢાઈને ચોટે નહીં એટલે સમજવાનું કે આપણી છીણ ચડી ગઈ છે. હવે આપણે એમાં દૂધ નાખીશું. હવે દેશી મકાઈ હોય તો આમાં દૂધ વધારે નાખવું પડે, આમાં આપણે દૂધ ઓછું નાખવું પડશે. હવે આપણે આમાં ખાંડ નાખીશું. ત્રણ ચમચી ખાંડ. આ મકાઈનો હલવો કહેવાય. આમાં એલચી નાખી દો તો આ હલવો બની જાય. હવે આને વધારે આપણે સાંતળીશું, પછી લાલ મરચું, હળદર, મીઠું નાખીએ તો આને કેવડો કહેવાય. આને થોડો છૂટો થાય ત્યાં સુધી આપણે સાંતળવાનું. હવે આપણો આ તૈયાર થઈ ગયો છે કેવડો. આપણે હવે એમાં મસાલા કરી દઈએ. હવે આપણે એમાં
સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હળદર, લાલ મરચું, દેશી મકાઈનો સરસ બને છે. એનો આપણે છૂટો બનાવે ને તો છૂટો બની શકે. હવે આપણો કેવડો તૈયાર છે. મકાઈનો ચેવડો તૈયાર છે.